સૌને જય જલારામ। ડીસાથી હું કનુભાઈ ઠક્કર બોલું છું। શ્રી રામચરિત માનસ સત્સંગ મંડળ વતી આજે ડીસાની જલિયાણ ગૌશાળાની અંદર શ્રી પારકર લોહાણા સમાજ દ્વારા પીપીએલ પ્રીમિયર લીગની અંદર જે આવક થઈ હતી અને એમાં અંદાજિત 12 લાખ રૂપિયા જે આવેલા હતા એ 12 લાખ રૂપિયાનું આજે પીપીએલ પારકર સમાજ દ્વારા આજે ડીસાની જલિયાણ ગૌશાળામાં દાન આપવામાં આવ્યું। તેના અનુસંધાને એક સમારંભ યોજવામાં આવ્યો હતો। સત્કાર સમારંભની અંદર પારકર પ્રીમિયર લીગના તમામ સહયોગીનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ તબક્કે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે હવે પછી પારકર સમાજ દ્વારા એક કથાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને એ કથાની અંદર પણ જે આવક થશે એ તમામ આવક ડીસાની જલિયાણ ગૌશાળાને આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે। એની સાથે સાથે અમારા ડીસાના શ્રી રામચરિત માનસ સત્સંગ મંડળે પણ 5,11,000 રૂપિયાનું દાન આપવાનું એક જાહેરાત કરી છે। આ જાહેરાતને નવી જગ્યામાં જ્યારે ડીસાની જલિયાણ ગૌશાળાને આ જગ્યા ઓછી પડે છે અને બાજુમાં જગ્યા લેવાની વાત થઈ ત્યારે રામચરિત માનસ સત્સંગ મંડળના તમામ સભ્યોએ એક વિચાર કરી અને 5,11,000નું દાન આપવાનું નક્કી કર્યું અને એને તમામ લોકોએ સર વધાવ્યું છે। સૌને જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ। જય ગૌ માતા, જય ગૌ માતા।